કામ કર ઈ બેન ભેગી બેહી જા વેસવા બરાબર તું હાં સુધી પછી છે ને હે એને રહ પીવો તો બસ હક થઈ પાણીપુરી ખાવાની ને ખાવી ગમે ને બસ કરજો હવે તારે આ બધી તું ગમે એટલી દુકાને રેકડીને સતીશભાઈ તમે શું કીધું તમારે મેરે રહી તારે ઠેકડા મારવાના છે આમાં વળી ઊભી કીધી ઠેકડા મારવા જાવું તારો વજન જોઈને હવા નીકળી જાય આમાં આવજો કમલબેન મસ્ત મજાના છે હું કમલ હું વિચાર છે ગમે તો છે પણ કેમ યુટ્યુબર આવવાના હતા ને જો આવી ગયા છે અને હાલ 20 રૂપિયા થોડીક લેવાય તારે ઈ થોડે કાલે 1.5 લાખ નો તમે ફોન લીધો તો લાખ ની તો ઘડિયાળ હોવી જોઈએ મમ્મી દીકરા બે કેટલાનો ખર્ચો કરી નાખ્યો તો હેલો એવરીવન કેમ છો મજામાં જય દ્વારકાધીશ જય મંગલ ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને ભાઈ છે ને જોશના ઓલે વખતે મેળામાં ન લઈ જતી વાહણ પડી ગઈ હતી કે ભાવેશ મેળામાં તો લઈ જાવ પડશે આજ વખતે બીજો સોમવાર આવી ગયો છે ને આ ત્રીજો સોમવાર છે ને ત્રીજો સોમવાર છે એટલે આને છે ને આજ મેળામાં પીઠણમાં એ લઈ જાઉં બરાબર ને અમે એકલા નથી જતા અમારી સાથે કોણ આવે છે ખબર છે સતીશભાઈ કેમ છે ભાઈ મજામાં સતીશભાઈ મને ઓલે ખેર બ્લોગ જોઈને એમ કીધું હતું ભાઈ કે છે ને નેક્સ્ટ સોમવાર મારો બુક કરી લો બરાબર હું ફાઇનલ આવીને જે બોલ્યા ને એ ઉપર યા બરાબર ને ભાઈ ભાઈ ઘેર નથી હું તમે જેમ મને કર્યું એમ સતીશભાઈ ને થાય કે ભાઈ ભેગજો ને તે મેરા કરવાની મજા જ ન આવે શું કરશે એવું નથી ભાઈ આ તો લેવાની મજા આવે ગમે તે આવી રખડીએ પણ હવે સતીશભાઈ મેરે છે ને આપણે ભાભી નથી ને એટલે સતીશભાઈ બોલે બરાબર મારી બાજુમાં જોશના છે એટલે મારાથી બહુ બોલાય નહીં બહુ કેવા હે નહીં બરાબર હવે તો આ છોકરો છે તમે તો ધ્યાન રાખવું પડે હા એટલે ને આને છે ને મારે ફૂલ બાઈક ગાડીમાં બેહું ને તારે નક્ષભાઈ હમણાં ઉઠ્યો ને એટલે મજા હાલો તો બીજી બધી વાતો મેળામાં જઈને કરશું ને પીઠળમાં મેળામાં જવાનું છે અને ભાઈ સતીશભાઈ તમને બધાને ખબર જ છે બરાબર એસકે ગુજરાતી કા સતીશભાઈ એસકે ગુજરાતી બ્લોગ ફૂલ ધમાલ ને ફૂલ કોમેડી મચાવતો હોય અમારા ભાઈ બરાબર મસ્ત મજાના બ્લોગ બનાવે છે તો ડિસ્ક્રિપ્શન અંદર લિંક હશે જરીક જો કે બધા ઓળખતા જ છે મારા બ્લોગ જોતા ને સતીશભાઈ બધા ઓળખતા જ છે ના ઓળખતા હોય તો જરીક આટો બાટો મારે છે ને હવે ભાગું ને મેળામાં હાલો રેડી હાલો સતીશભાઈ ભાઈ શું ને હાલો હાલો નીકળીએ તો ફાઇનલી ફેમિલી મેડમ એન્ટર થઈ ગયા છે અને છે ને મારે નક્ષ ને આવ્યા ભેગો તેડવો પડશે છે તારાથી કઈ નહીં આમ માઇન છે નહીં તેડી લઉં પણ એને બધું લેવું તે હું ના પાડું તે તમારે મેરા આવતા જો હાલો ભાઈ શોટ લઈ લો આજે સસમાઈને નાખી દીધા બોલ શું કરવાનું અને સતીશભાઈ હું કહું નક્ષ ને તો મારે હાસવો પડશે જોશના દુનિયાનો છે ભાઈ મારે જાણે છે ને આખા મેળામાં લઈને ફરવો પડશે જોશના મેરેથી મારી મેર આવી જાય એટલે જોશનાને કાંઈ ઉપાધિ જ નહીં કા મમ્મા મેર નથી જવું લાય સસમાં દૂધ વાળા કરને કે હાજર કે ભાંગ નહીં કે મે હારા છે જો સાફ કરી દીધા મે વાહ રે વાહ હું મળી ગયું ભાઈ ઘડિયાળ હતો તો આઈફોન એપલ ને હા આઈફોન નો લોગો તો છે પણ શું કરી છે લઈ લે ભાઈ ત્યાં કે ફર્સ્ટ કોપી છે કે થર્ડ કોપી આપણે બી આઈફોન તો છે આપણી બી ઘડિયાળની કમી હતી કા સ્માર્ટ વોચ નક્ષ માટે એને માપની ચાલ લેવી તો તમે મોબાઈલ તો આઈફોન રાખ્યા તો બાયુને તો ઘડિયાળું આઈફોન લઈ દેવાય ને આપણે લઈ દો તો ભાઈ હવે આપણે આઈફોન લઈ દો આપણે બે ભાઈ કેમ કે હવે રેવાય ને જોશને કીધું કે ભાઈઓને લઈ દો બરોબર એટલે આપણે સહન થાય નહીં કાં સતીશભાઈ ભાઈ 20 રૂપિયા પતી જાય ભાઈ લઈ જાવ યાદ છે 20 રૂપિયાની છે જોશના તાર નો હાલે 20 રૂપિયા થોડીક લેવાય તારે ઈ થોડે કાલે 1.5 લાખ નો તમે ફોન લીધો તો લાખ ની તો ઘડિયાળ હોવી લોગાની કિંમત છે લોગો છે કેવો એમાં તો ભૂલી ગયા ને ભાવેશ તો કહે ને મને હલવા હલાવ થયા તા આમથી આમ લઈ જાય ને મને સતીશભાઈ બી પાછળ એકલા હેલા જાય મન ભાઈ તમારે અમને ક્યાં લઈ જવાના છે બીજી વાર તો એમ કેવી ન જોઈએ કે મેળામાં જાવું તો કેટલું કે અમને કેટલું લઈશો ખબર પડે હાલ મેળામાં જાવું યુટ્યુબર આવવાના હતા ને જો આવી ગયા છે અને સવારના આવ્યા આપણે સવારના નતા આવ્યા તમે સવારે 10:30 વાગ્યાના પહોંચી ગયા મેં જોશનાને ફોન કર્યો હતો તો એને કીધું બપોર પછી આપણે ભાઈ સવારનો ટાઈમ ન હોય એટલે અમે સવારના ન આવ્યા અમારે એમ તો કામ હોય અમારે મહેમાન હતા અને અમારા જો હર્ષુક કાકા અને એના ઘરના બે જો આવી ગયા છે અમારા કાકા ને કાકી બે મસ્ત મજાના છે શું કમલ શું વિચાર છે ગમે તો છે પણ કેમ લેવું ભાવ તો જો ભાવ તો હોય ને એવું લેવું હોય તો ભાવ ન હોય તાલાડા તો હાવ સસ્તું મળે તો ભાઈ આને તો હવે તાલાડા બહુ સસ્તું પડે ને અહીંયા બહુ મોંઘું પડે તો જો ભાવેશ ને નક્ષ નહીં અહીંયા ઉભા ને આજ આપણા હાથમાં મોબાઈલ આવી ગયો છે તો આપણે આજે બ્લોગ શૂટ કરવાનો છે એન્ડ પણ આપણે જ કરવાનો છે આજે પકોડા બને તમારે ખાવાના છે નહીં અમારે નથી ખાવા અને જો આપણે નક્ષને તેડવા તો નથી તેડવા એને બૂટ તો લેવા જ પડ્યા હા આઈસ્ક્રીમ તમે નક્ષભાઈને જો આઈસ્ક્રીમ ખાવું છે
તમે અમને રસ તો પીવડાવો, ર મળે તો પીવડાવો ને પૂછવું હવે. કા પાણીપુરી ખવડાવો, કા રસ પીવડાવો. બચ્ચા જ નથી ને પાણીપુરી તો નામ જ નથી મારા માટે હોતું. કા હવે ભાઈ પાણીપુરી મેં બહુ પાણીપુરી ખાવા હાટું થઈને તો હું મેળામાં આવી, ખબર છે ને? તો કોમલને તું બે ખાયો જા. કોમલ તે ખાધી તે? ખાઈ લીધી પણ તમારે ખાવી તો હાલો આપણે પાછા જઈએ. તો ભાઈ આપણે પાણીપુરી તો ખાવી જ જોઈએ, એમાં તો હાલશે જ નહીં. ઠંડો રસ પીવાનો ઠંડો બહુ છે હે સતીશભાઈ? અને આ બેને રસ પીવો તો બસ હક થઈ. પાણીપુરી ખાવાની ને ખાવી? હા હવે તમે બે સાંજે અહીંયા રસ પી લો, બાકી પાણીપુરી તો હું આ ડખો કરવાનો હપ્તે હપ્તે ભૂલી જાવ ને હું હપ્તે હપ્તે બધી નાટણ હું પી લઉં રહ. આ બે છે ને આને સસ્તું કરાવીને કંઈક કરે જ છે ને. કેટલામાં માગ્યું કેટલા કીધા તે? એ બેને આના 150 રૂપિયા કીધા. તે પચામાં માગ લીધું છે ને? હજી તમે ભાવ જ નથી કર્યો. તો વાંધો નહીં ભાઈ, જોશના ઉપર તમે ઘરાવો તો વિશ્વાસ. 25 રૂપિયા માગલો, 50 તમે ગયો. એક કામ કર, એ બેન ભેગી બેસી જા વેસવા, બરાબર? તું હા સુધી પછી છે ને હે પછી આમ જો પછી જે ધંધો થાય ને એમાંથી બેન તને 50% ભાગ દઈ દે. એટલે તો કહું કે તમે મેળો ફરી લ્યો તો હું અહીંયા ધંધો ખોલી નાખું. આને કઈ લેવું નહીં, ખોટી ઉખરાવતી છે. લેવું હોય તો લઈ લે, બાકી ખોટા હા અજય બેન ને ખબર છે કે આ લે ને એના ખોટા ખોટા. લેવું હોય તો એ તમે ભાવ બધા ઘરે ખરખા જ હોય. પણ આ ઘરાક તમે વાત જાવ તો એવું છે. અલગ છે. હા આવજો કમલબેન. આવજો તમે બોલવા. જરાય આવતા નહીં હો અમારે ઘેર. જરાય આવું છે, હવે તો ધનાડ આવું. આવતા જ નહીં, અમારે મેં ટાઈમ જ નથી. તમારે જવાનું છે, હું એકવાર તો આવી ગયો. હે બસ આપણે આમ ઘેર જાઉં. ઓલે ઘરે પછી ગયા તે તારાડા જવાનું હતું તે ફોન ના કર્યો તો આપણે શું કરીએ, બાકી તો જા જાઉં સતીશભાઈ? હાલો ભાઈ અહીંથી જ ઉઈ જાય. હાલો સતીશભાઈ તો ના જ નથી પાડતા. તો કમલ અમે આવ્યા કે બધે? તો હું જમવાનું બનાવી. હાલો 2 કિલો લોટ લઈને જાઓ ના ઘરે. હા હાલો તો આવીએ હાલો. કેટલા કીધા એમને? આ સંપલ બતાવી દો તું. એને હમણાંની પહેલા લીધા હતા. આ લીધા ને પગમાં પહેરાઈને કેટલા દી છે આપણે લઈ આવ્યા એને? 15 દીમાં બીજા સંપલ લેવા એમ? સંપલ દેખા નથી અને લેવાનું ચાલુ કર્યું નથી. હે એ કામ કરો સર, જોને 50 માં દઈ દે, લઈ લે. કંઈક નવી વસ્તુ દેખાય છે એટલે જોશના સ્ટોપ જ થઈ જાય ત્યાં જઈને. હું આ જગ્યાએ સ્ટોપ જ થઈ જાઉં, ગમે ને આવું. ઘેર કેટલા ગુલદસ્તા છે ને કેટલા ફૂલ છે? એ આવું ખરાબ થઈ ગયા એટલે નવા લેવા એમ? એટલે આમ જો તો મારે આમ જો તો જૂની વસ્તુ છે એટલે કાઢી નાખવાની. એટલે જૂની વસ્તુ માણસની તો આને આવ્યો ને આઈસ્ક્રીમ જ ખાવા. આઈસ્ક્રીમ ખાવા કેટલા ખાવા? 8 આઈસ્ક્રીમ ખાવા. હાલો તો જોઈ લો, સારા લાગે તો લઈ લો. હાલો પૂછ્યો આ લઈ લીધા પણ જબલા નથી આપતા ભાઈ. એટલે હા ભાઈ તો શું કરીશું, લેવા કે નથી લેવા? આ પ્લાસ્ટિક એટલે ઈમાનીમાં નાખી દીધા. કેટલા દીધા? કેટલાના પૈસા તો મારે જ દેવા પડશે. કેટલા દોસ્તના મારે તો કઈ હોય નહીં. કા મારે જ દેવા પડશે ને? બાકી રાખશે કે દઈ દે? હાલ હવે સાની મની મેં ઘેરથી હાલતા જતા 500 નોટ તો આપી હતી. તો મારા નકશામાં ઠેકડા મારો. ઠેકડા મારવા ને એમાં તારે ઠેકડા મારવાના છે? આમાં વળી અહીં ઊભી કીધી. ઠેકડા મારવા જાવું. તારો વજન જોઈને હવા નીકળી જાય આમાં. ન નીકળે આમાં. એટલે 80 કિલો છે ને, હાસુ કહી દે આજ. હો દોસ્ત તારે ઠેકડા મારવો ભાઈ? આમાં મારો ને એને તો ઓલી 4 વ્હીલમાં છે. 4 વ્હીલમાં છે. તારા છોકરા કેવા ઠેકડા મારે જો ભાઈ. શું કે સજી આપણે બે નાના, મેં તો નાનો હતો તો બહુ માર્યા. તમે જોયું જ નતું? નહીં, હું તો સોમનાથના મેડમ બહુ મેવા ઠેકડા માર્યા. હું જોયું જ નતો ભાઈ. આઈ જોયું. ચાલો ભાઈ છે ને નક્ષને 4 વ્હીલમાં બેવું તો થોડી ઘણી 4 વ્હીલમાં બેહાડી. હેવી ડ્રાઈવર જો તો ઈમાં ટોન મારે. બોલો ઈમાં સ્ટીયરિંગમાં ટોન મારે. વિચારતા અહીંયા બરાબર લેમ્બોર્ગિની કોઈ છે એટલે બેઠો. આવો ભાઈ અહીંયા છે ને ગાડી તો જો કઈ આમ તમે વાત જવા દો એવી એટલી ગાડીમાં થઈ ગઈ ઈમાં જ રહેવું. બોલો ના એ બી તો બીહે નહીં ને? બીવરા વેગા જો અમારો નક્ષ બેગડે છે. નાખો આ નાખો ટાટા. હવે જવાબ ન દેવો તને, મને જવાબ ન દે. ગાડીનો દરવાજો ખુલી ગયો છે. આમાં નક્ષનો ગાડીનો દરવાજો ખોલી ગયો લીબાજીનો ભાઈ. એ દરવાજો બંધ કરી દે, પડી જાય. હેવી ડ્રાઈવર તો દરવાજા ખુલ્લા હોય છે, પડે નહીં. હેવી ડ્રાઈવર એના પપ્પા છે, એ નથી. ઈ પાછા જો. હજી તો ને શીખવાડવાની બાકી છે ભાઈ મારે i20 તો અમારા 10 ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા ને ભાઈ. વ્લોગ જો હા મજા આવે ને? હા. ને હું લીધું મેળામાંથી? મેળામાંથી ફૂલ.
ફૂલ લીધા હા જો અમારે દક્ષભાઈ આ ભાઈ ફૂલ 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 લઈ લીધા ને હજી રખડવાનું છે ને ભાઈ હા આ પપ્પાને કીજીએ તો લઈ દેવો બધું લીજે હજી ને પાછું ભણવામાં મારો ભાઈ ધ્યાન દીજે વ્લોગ ભલે છો પણ ભણવામાં ધ્યાન દીજે હો હા કેમ કે સતીશભાઈ આપણા વ્લોગ તો બધે છે પણ પાછા ભણવામાં ધ્યાન દેવા છે ને જોઈ તઈ તો આપણું હાલે યાર આ બધાને લીધા હતા. હા એ વાત હશે બરાબર તો અત્યારે અહીં રખડતા હતા ને તો સબસ્ક્રાઈબર મળી ગયા તો ભાઈ તો મારા ભાભી ને મારા માસી ને બધા જોઈ મેળામાં મને બધા ભેગા થઈ ગયા ને બધા મારા બ્લોગ બહુ જોઈ તો આ મારા માસી છે આ એન છોકરાનો હોવ છે આ એન છોકરાનો હોવ છે આ એની છોકરીઓ છે તો કોક દીક આવો અમારા ઘરે પણ હા તો પાકું આવી જાઓ હો. સતીશભાઈ તમે આને શું કીધું તમારી મેરે રહી મારી ટ્રેનિંગ દો મને બાકી મારો નક્ષભાઈ મેરે જાય છે નહીં બરાબર પણ સતીશભાઈ હું લાલચ આપી છે ભાવેશભાઈ હા બેટી મારી પાસે રાખો ને પાયલોટ બનાવી દો સીધો દોરી જેવો થઈ જાય જીવો થઈ જાય એ પણ અહીંયા છે ને સતીશભાઈ લાલચ આપી ઓલા આમ બેઠો તો ને કે આમાં ઠેકડા મારવા લઈ જાવ એટલે આવ્યો કા બાકી આવે મારી પાસે તો બહુ રાઈડ નથી ને કે ઘા કરી દી અંદર હેલા બી ગયો એને બસ કરજો હવે તારે આ બધી તું ગમે એટલી દુકાને રેકડીને જોયું હવે તું છે ને બસ કરજો હું આ લઈ લે ના લે સતીશભાઈ આ તો સમજતી જ નથી હા આ બધું આપણી જિંદગીમાંથી હોઈ જ ગયો ને સાચી વાત હવે આપણે કોઈને દઈ ન શકીએ કે કોઈ આપણે આપે નહીં કા કઈ ન કરો ને ઘા કરી દેજા હાલો તો હવે તમે લેવું ઈ લઈ લો હો જલ્દી હા જીસી ક્યાં હા નક્ષ તો જીસી દઈ ગયો જીસી આ જીસી લેવું માં દીકરી જીસી લેવું આને શું ઓલું હાલ ભાઈ જી જીસી લઈ દે હાલી નહીં તો હા યાજ્ઞિકભાઈ મળી જાય કેમ છે યાજ્ઞિકભાઈ ભાઈ મજામાં અને દરરોજ વ્લોગ જોઉં ભાઈ હા દરરોજ જો અને ખેરાડી ને કા ખેરાડી અને ભાઈ હું મેડમ આમ તેમ રખડતો હતો તમારા યાજ્ઞિકભાઈ મળી ગયા અને એમ કે તમારા વ્લોગ દરરોજ જોઉં ને બહુ મજા આવે ફેમિલી સાથે જોઉં એમ ને હા ફેમિલી સાથે અને ભાઈ જો આવા તમે બધા છે તો જ ભાઈ અમે બધા છે બરાબર ને અને આભાર ભાઈ થેન્ક યુ સો મચ કે વ્લોગ જોવા એના માટે મમ્મી દીકરા ભાઈ કેટલાનો ખર્ચો કરી નાખ્યો આ હજી લેવું લે તારે હજી લેવું હા જો એવડું બધી લેવ કેટલા રૂપિયા દેવાનું છે હા તો હજી હાલ હવે કઈ નામ લેતા નહીં લેવાનું એ દઈ દે હાલ ઓલા ભાઈને દઈ દે હવે કઈ લેવાનું ન કઈ તો સારી વાત છે કેમ કે હું તો થાકી ગયો હવે તો થાક્યો તમે ભાઈ જિંદગી તો થતા આ બે ખર્ચો કરાવે કરે છે એક વસ્તુ બાકી રહી ગઈ હતી મેળાની અંદર એ જોશને પૂરી કરી લીધી છેલ્લે આ કુરેજ પણ ગોતી લીધું એમ ને તે શું કરું એ તો વેસે એટલે કઈ ઈ તો આ કે મારો દોસ્તાર એટલે કઈ મફત નહીં દઈ દઈ તને આ કેમ મી હમણાં તો લેવા સામે ડિસ્પ્લેમાં દેખાય એ કહેતી હતી એટલે એમાં ચોઈસ બદલી ગઈ તો એ લઈ લેવાલો તો ભાઈ મેળો પૂરો કરીને ઘેરે જવાનો સમય આવી ગયો ને અમારો નખ છે ને એટલો વાયડો થઈ ગયો ને કે આજ રહેતો નથી અને ભાઈ સતીશભાઈને ખબર જ નથી શું થાય ભાઈ ગમે ઝૂઠ માન ગમે કાઢી લે ગમે એની વસ્તુ ગમે એ હોય ને તો ઝૂટ મારીને કાઢી લઈને હેઠો તો હાલવા દેવાય જ નહીં કા હેઠો તેડી લેવાનું બાકી તો અડધી દુકાન લેવડાવે એટલે જોશનો જો આગળ તેડીને જાય ને મારી મેરે આ વસ્તુ હતી ને મને આપી દીધી તો ભાઈ ફઈને ઘરે ચા ઉકરે છે અને રસ્તામાં ફઈને ઘર આવે એટલે આવવું જ પડે કા સફરજન અમારા નક્ષભાઈને જો જોશના મોરી છે ફેમિલી ઘરે પહોંચી ગયા છે ને બસ હવે મસ્ત મજાનું જમવાનું બાકી છે ને જોશના રસોઈ બનાવે છે તો બસ આજના વ્લોગમાં આટલું બસ ઘણા બધા સબસ્ક્રાઈબરો ભાઈ મળ્યા હતા અને બધાનો દિલથી આભાર માની છે કે તમે અમારો વિડીયો જોશો ને અમને આટલો સપોર્ટ કરો છો બરાબર અને આવીને આવી રીતે વિડીયો જોતા રહેજો ને તમે જ્યારે અમને મળો ને ત્યારે બહુ ખુશી થાય ને બહુ આનંદ થાય કે ભાઈ આપણા બ્લોગ જોઈ છે ને આટલો અમને પ્રેમ આપે છે તો ફરી મળીશું એક નવો વ્લોગ સાથે ક્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો બાય બાય જય દ્વારકાધીશ.